આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પુનરાવર્તન 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્ન 1, ગળે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? તો ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે। પ્રશ્ન 2, નર્મદાનો શું અર્થ થાય છે? તો નર્મદાનો અર્થ આનંદ આપનાર થાય છે। પ્રશ્ન 3, રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધા શ્રી કૃષ્ણ પાસે પોતાના હારનું ખોવાયેલું મોતી માંગે છે। પ્રશ્ન 2, નર્મદા નદી વિશે 5 વાક્યો લખો। તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે। નર્મદા ભારતના 2 ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત। સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે। નર્મદાના પાણી ગુજરાતની પ્રજાને સમૃદ્ધિમાં વધારશે, તેથી તેને ગુજરાતની જીવાદોરી પણ કહી શકાય છે। પ્રશ્ન 3, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો। ખબર સમાચાર, તસ્દી તો તકલીફ, શિલા પથ્થર, કિનારો તો તટ, લાભ તો ફાયદો અને પર્વત તો ડુંગર। પ્રશ્ન 4, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો। પહેલી ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત। તો મેઘધનુષ્ય કે મેઘધનુષ્ય? તો આવશે વિદ્યાર્થી મિત્રો મેઘધનુષ્ય। ખાલી જગ્યા 2, ખાલી જગ્યા નગરીમાં એક મોચી રહેતો હતો। તો કાશી અને કાશી, તો કયો આવશે? તો કે મીંડાવાળો શબ્દ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો। ખાલી જગ્યા 3, લાવને જરા મોચીને ત્યાં ખાલી જગ્યા મારું। તો આંટો કે આટો? તો આવશે આંટો। ખાલી જગ્યા 4, મારે સજ્જનને અમુક કામ અંગે ખાલી જગ્યા જવાનું હતું। તો મરવા કે મળવા? તો કે મળવા જવાનું હતું। પ્રશ્ન 5, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો। રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો, તો પથ્થર કે પથ્થર? તો પથ્થર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। ખાલી જગ્યા 2, સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો। તો નાસ્તો કે નાસ્તો? તો કે અડધો આવશે નાસ્તો। 3, મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો। તો અધ્ધર કે અધ્ધર? તો આવશે અધ્ધર। 4, સૂર્યએ ઉર્જાનો અખૂટ ખાલી જગ્યા છે। તો સ્ત્રોત કે સ્ત્રોત? તો જવાબ આવશે સ્ત્રોત। સૂર્યએ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે। પ્રશ્ન 6, નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો। 1, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું। તો સજ્જન એ સંજ્ઞા આવશે। 2, ગુજરાતની પૂર્વ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે। તો ગુજરાત શબ્દ નીચે લીટી એટલે કે તે સંજ્ઞા શબ્દ છે। 3, નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે। તો નર્મદા બેટ અને કબીરવડ ત્રણેય શબ્દ સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો। કોઈ પણ નામ, વ્યક્તિનું, સ્થળનું નામ હોય તેને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। પ્રશ્ન 7, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો। પહેલું, કિંમત કરવી? તો કે માપ કાઢી લેવું। હીરો હાથમાં લેતા ઝવેરીએ કિંમત કરી લીધી। 2, નિશાસો નાખવો? તો કે દુઃખ કે નાસીપાસ થવાનો ભય પ્રકટ કરવો। વાક્ય છે, છેલ્લા પ્રયત્નમાં પણ નિષ્ફળ જતા જઈએ નિશાસો નાખ્યો। 3, ઉર તણાવવું એટલે દિલ ખેંચાવવું। શ્રી કૃષ્ણ તરફ રાધાનું ઉર તણાવવા લાગ્યું। 4, સ્વપ્ન ફળવું? તો ઈચ્છા પૂરી થવી। દીકરી ડૉક્ટર થતાં મોહનલાલનું સ્વપ્ન ફળ્યું। પ્રશ્ન 8, નીચેના દરેક વિરામચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા
2 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પૂર્ણ વિરામ. તો અહીં નિશાની આપણને મેં બતાવેલી છે તમને. હવે પૂર્ણ વિરામ ગોતી 2 વાક્ય લખવાના છે. તમારે તમારી જાતે જ નોટબુકની અંદર અલ્પવિરામ, તો અલ્પવિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, તો આ છે ઉદ્ગાર ચિહ્ન. તમારી જાતે જ વાક્ય ગોતો અને લખો. પ્રશ્ન 9, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. ત્રાડ, ત્રીજું, ત્રેવડ, ત્રાસુ અને ત્રિકોણ. તો આપણે એને ક્રમમાં ગોઠવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો શબ્દ આવશે ત્રાડ, 2 ત્રાસુ, 3માં ત્રિકોણ, 4 ત્રીજું અને 5મું ત્રેવડ. અહીં આપણું પુનરાવર્તન 2 પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં એકવાર નોંધી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો.